નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમારું જીવન અચાનક બદલવા લાગ્યું? પોતાને સમજાતું નથી કે શા માટે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને એક દિશામાં ધકેલી રહી હોય અને તમે ક્યાંય જતા નથી, પણ અંદરથી જ કંઈક ખસી રહ્યું છે, કંઈક નવું બની રહ્યું છે અને કંઈક જૂનું તૂટી રહ્યું છે। આ અહેસાસ ખૂબ જ અજીબ લાગે છે અને થોડો ડરામણો પણ। અને સૌથી ખાસ વાત તો એ આવે છે કે આ બદલાવ વિના અવાજો આવે છે અને વિના કોઈ જ જાહેરાત, વિના કોઈ સંકેત, બસ એક શાંત લહેર અંદર ઉડવા લાગે છે અને તમે એવું અનુભવો છો કે તમારું જીવન હવે પહેલાં જેવું રહેવાનું નથી। તો મિત્રો, તમારે આ યાત્રામાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટમાં થેન્ક યુ યુનિવર્સ જરૂર લખી દેજો, જેથી બ્રહ્માંડ તમારી ઈચ્છા સાંભળે અને તેને જલ્દી પૂરી કરે। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। એ જ ક્ષણો હોય કે જ્યારે ઘણા લોકો સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે। સત્ય એ છે કે એવા જ પળોમાં ઈશ્વરીય કૃપા શરૂ થાય। ભગવાન જ્યારે તમારું જીવન બદલવાનો નિર્ણય લે છે ત્યારે તે સૌથી પહેલાં તમારી આત્માને હલાવે છે, તમને જગાડે, તમને વિચારવા મજબૂર કરે અને અંદરની હલચલ, એ જ બેચેની, એ જ અચાનક બદલાવ, એ જ સંકેતો હોય કે કંઈક મોટું થવાનું છે, કંઈક પવિત્ર શરૂ થઈ ચૂક્યું છે। લોકો અવારનવાર કહે છે કે ભગવાન મારી વાત કેમ નથી સાંભળતા, પણ વાસ્તવમાં ભગવાન હંમેશા સાંભળે છે, બસ જવાબ સંકેતોમાં આપે। ચમત્કાર ક્યારેય જોરથી નથી થતા, ચમત્કાર હંમેશા શાંતિમાં આવે। અને જો તમારા જીવનના આ 4 ગુપ્ત સંકેતો આવવા લાગ્યા હોય તો સમજી લેજો કે ભગવાને પોતાનું કામ શરૂ કરી દીધું। આપણે અવારનવાર ચમત્કાર બહાર શોધીએ છીએ, પૈસા મળી જાય, કામ બની જાય, સમસ્યા ખતમ થઈ જાય, પણ સાચો ચમત્કાર હંમેશા અંદરથી જ શરૂ થાય। તમારા મનને બદલે તમારી સોચને બદલો, તમારો નજરિયો, તમારો રસ્તો, તમારી દિશા, બધું જ બદલવા લાગે છે। અને આ બદલાવ અચાનક નથી થતા, ધીમે ધીમે, ખૂબ જ ઊંડાણથી, ખૂબ પ્રેમથી થાય। પણ સમસ્યા એ છે કે આપણે આ બદલાવને ઓળખી શકતા નથી, કારણ કે આપણે હંમેશા કોઈ મોટા સંકેતની આશા રાખીએ છીએ। જ્યારે ભગવાન નાના અને શાંત સંકેતોમાં કામ કરે, ક્યારેક એવું પણ થાય કે અચાનક લોકોથી દૂરી અનુભવવા લાગ્યા હોય, વાત કરવાનું મન ના કરે, અવાજથી દૂર રહેવાનું મન થાય। એ પણ એક સંકેત હોય કે ક્યારેક એવું થયું છે કે અચાનક કેટલીક આદતો ખોટી લાગવા લાગી હોય અને દેવ ઈચ્છે કે હું હવે બદલાઈ જાઉં, પણ સંકેત હોય ક્યારેક એવું થયું કે જે વસ્તુઓમાં પહેલાં આનંદ મળતો હવે તેમાં દિલ ન લાગે। એ પણ સંકેત હોય કે ભગવાનની કૃપા એકદમથી નથી ઉતરતી, તે પહેલાં તમારી અંદર જગ્યા બનાવે। અને જગ્યા બનાવવાનો અર્થ શું છે? જે વસ્તુઓ, જે લોકો, જે આદતોથી તમારે દૂર થવું જોઈએ, તેમાંથી ભગવાન તમને ધીમે ધીમે દૂર કરવા લાગે છે। જે રસ્તા તમારા માટે ખોટા છે તેને બંધ કરવા લાગે છે। જે સંબંધો તમારી આત્માને ઈર્જા પહોંચાડે છે તેને ખતમ કરી નાખે છે। જે દુઃખ તમને આગળ વધવા જ નથી દેતું તેને ભગવાન તમારા જીવનમાંથી કાઢી નાખે છે। અને તમે જે પણ પરિવર્તન અનુભવી રહ્યા છો તે સંયોગ નથી, પરંતુ ભગવાનનું કામ છે। ક્યારેક તમને એવું લાગે છે કે તમારા જીવનમાં બધું જ તૂટી રહ્યું છે, પણ તમને ખબર નથી પડતી કે તૂટ્યા પછી જ નવું બનવાની શરૂઆત થાય છે। બીજ પણ તો પહેલાં માટીમાં તૂટે, જ્યારે જ વૃક્ષ બને, માણસ પણ દુઃખથી તૂટે, ત્યારે જ નવો જન્મ લે। એ જ 4 સંકેતો તમને સ્પષ્ટ રીતે જણાવીશ, જેથી જ્યારે પણ આ સંકેતો તમારા જીવનમાં આવે તો તમે ડરો નહીં, પણ સમજી જાઓ કે ભગવાન તમારી ખૂબ જ નજીક આવી ગયા છે, તમારા માટે રસ્તો સાફ કરી રહ્યા છે, તમારો બોજ હલકો કરી રહ્યા છે, તમને સાચા હેતુ તરફ ખેંચી રહ્યા છે। તમે તમારા જીવનમાં કેટલું સહન કર્યું છે એ ભગવાન જાણે છે, તમે કેટલા સંબંધો, તૂટેલા સંબંધો જોયા, ભગવાન જાણે છે, પણ તમે કેટલીક રાતો રડીને વિતાવી એ પણ જાણે। જ્યારે તમે તમારી હદ સુધી પહોંચી જાઓ ત્યારે જ ઈશ્વરનું કામ શરૂ થાય। કદાચ આજે તમે આ વિડીયો એમ જ નથી સાંભળી રહ્યા, એ પણ એક સંકેત છે કે કદાચ ભગવાન કંઈક સમજાવવા માંગે છે। કદાચ તે કહી રહ્યા છે કે જુઓ, હું તમારા જીવનમાં ઉતરી ચૂક્યો છું, બસ આ 4 બદલાવ ઓળખી લો। તમે ડરવાનું બંધ કરો, વિશ્વાસ કરવા લાગો। હવે હું તમને પહેલો સંકેત જણાવું, જેને લોકો અવારનવાર ખોટી રીતે સમજી લેતા હોય, જે એ સંકેત કે જે દર્દની જેમ આવે, પણ વાસ્તવમાં તે તમારી ખુશીની શરૂઆત છે।
તમારી કિસ્મતના વળાંકને, તમારા જીવનના નવા અધ્યાયને પહેલો સંકેત ખૂબ જ શાંતિથી આવે, પણ તેના આવવાની અસર એટલી ઊંડી હોય કે માણસ પોતાને ઓળખી નથી શકતો. આ સંકેત છે કે તમારા જીવનમાંથી કેટલાક લોકો, કેટલાક સંબંધો અને કેટલીક આદતોનું અચાનક દૂર થઈ જવું. આ પ્રક્રિયા એટલી દર્દનાક હોય કે તમને લાગે કે તમારી દુનિયા વિખરાઈ રહી છે, પણ સત્ય તો એ છે કે ભગવાન તમારી દુનિયાને વધુ સારી બનાવવા જૂના અને બેકાર ભાગો દૂર કરી રહી છે. જ્યારે ઈશ્વરીય કૃપા તમારા જીવનમાં ઉતરે છે, તો સૌથી પહેલાં ભગવાન એ લોકોને તમારા જીવનમાંથી હટાવવા લાગે જે તમારા દિલને ઠેસ પહોંચાડે, જે તમારો ઉપયોગ કરે, જે તમારી આગળ વધવાની ઉર્જા ખતમ કરે. આ દૂર થવું કેટલીક વાર ખૂબ જ અચાનક હોય. કોઈનું વર્તન બદલાઈ જાય, કોઈ તમારા થઈ જાય, તમને કોઈ ખોટું સમજી લે, તમારી કદર કરવાનું બંધ કરે અને તમે વિચારો કે આ મારી સાથે શા માટે આવું કરી રહ્યા છે, ખોટું કેમ કરી રહ્યા છે. તો પહેલો સંકેત એ છે કે હવે ભગવાનનો સમય શરૂ થયો. હવે તમારા પર તેમની નજર છે. હવે તે તમને ગંદકીમાંથી કાઢીને સ્વચ્છ જગ્યાએ લઈ જવાના છે. ભગવાન ક્યારેય કોઈને આગળ વધારે તે પહેલાં એની આસપાસનું વાતાવરણ સાફ કરે. આ સફાઈ દર્દ આપે, કારણ કે જે લોકો નીકળી રહ્યા છે તે ક્યારેય તમારી નજીક હતા. પણ વિચારો કે જો તમારી આસપાસની જગ્યા ખોટા લોકોથી ભરેલી હશે, તો ઈશ્વર તમારા જીવનમાં નવી બરકત કેવી રીતે ઉતારશે, નવી ખુશીઓ કયા જગ્યા મેળવશે, નવા રસ્તા કેવી રીતે ખુલશે. કેટલીક વાર તમને લાગે કે લોકો અચાનક તમારી વિરુદ્ધ થઈ ગયા છે, તમારા પોતાના બદલાઈ ગયા છે. કેટલાક લોકો તમને એકલા છોડીને જતા રહ્યા છે. કેટલાક લોકો તમારી સારાપણાનો ફાયદો ઉઠાવતા એક દિવસ તમને જ ખોટા ઠેરાવી દેશે અને તમે આ બધું જોઈને તૂટી જાઓ છો. પરમ સત્ય એ જ છે કે આ બધું એટલે જ થઈ રહ્યું છે જેથી તમારું દિલ એ લોકોથી મુક્ત થઈ શકે, જે તમારી કિસ્મતના રસ્તામાં અવરોધો બન્યા હતા. અવારનવાર ઈશ્વરીય આપણને એ સંબંધમાંથી બહાર કાઢી છે જે આપણા જીવનકાળનું સૌથી મોટું નુકસાન કરી શકતું હતું. આપણે વિચારીએ કે આપણે હારી ગયા, પણ સત્ય એ હોય કે ભગવાન આપણને બચાવી રહ્યા છે. અને એક વાત યાદ રાખો કે જ્યારે પણ ઈશ્વર કોઈ સંબંધ તમારા જીવનમાંથી હટાવે, તો તે હંમેશા તમારી ભલાઈ માટે જ હટાવે. તમારે બસ એટલું જ સમજવું કે આ ખોટ નથી, આ બદલાવ અંત નથી, આ શરૂઆત છે, આ દર્દ નથી, આ સંકેત છે. પહેલો સંકેત હંમેશા ખૂબ દુઃખ આપે, કારણ કે માણસ સંબંધોથી બંધાયેલો હોય. આપણે દિલથી જીવીએ, આશાઓ સાથે ચાલીએ, અને જ્યારે એ જ લોકો આપણને છોડીને જાય છે, ત્યારે લાગે કે ભગવાન પણ આપણને છોડી દીધા. પણ વાસ્તવમાં એની ઉલટું થાય. એ જ સમયે ભગવાન તમારી સૌથી નજીક આવે. તે કહેતા નથી, દેખાતા નથી, પણ પાછળથી કામ કરી રહ્યા હોય. તમારા જીવનને ફરીથી બનાવવાનું શરૂ કરી ચૂક્યા હોય. તમારી આત્માથી બોજ હટાવવામાં લાગ્યા હોય. ક્યારેક તમે અનુભવ કરશો કે તમે ભીડમાં એકલા છો. તમે વાત કરતાં કરતાં ચૂપ થઈ જાઓ. તમારું મન અવાજથી ભાગે. તમે પોતાની જ અંદર ડૂબી જાઓ. તમે વિચારો કે શું મારી કોઈ ભૂલ હતી? શું મારામાં કંઈક ખરાબી છે? સત્ય એ છે કે તમારી ભૂલ નથી. ઈશ્વરની તૈયારી હોય. જ્યારે ભગવાન તમને ઉપર પર ઉઠાવવા માંગે, ત્યારે તમને સૌથી પહેલા અવાજથી દૂર કરે, કારણ કે ભીડમાં રહીને કોઈ પોતાની અંદરનો અવાજ સાંભળી નથી શકતું. અને એ જ અવાજ તમારી સાચી દિશા હોય. પહેલો સંકેત કે તમારા દિલને હલાવે છે, તમારી આત્માને જગાડે. તક મારી સોચને ઊંડી કરે. અચાનક સમજવા લાગો કે કોણ સાચું અને કોણ નકલી, કોણ દિલથી તમારી સાથે છે અને કોણ ફક્ત જરૂરિયાતથી તમારી ઇજ્જત કરે છે, અને કોણ તમારી ચૂકનો ફાયદો ઉઠાવે. આ બધું જ એમ જ નથી થતું. ઈશ્વરીય કૃપા તમારી આંખો ખોલી દે, પડદો ઉઠાવે અને તે સત્ય બતાવે. જ્યારે સત્ય દેખાવા લાગે ત્યારે દર્દ પણ થાય, પણ સાથે રાહત પણ. જાણે દિલ કહે કે સારું થયું, ભગવાને તેને દૂર કરી દીધા, મને અંદરથી ખતમ કરી દે. ઈશ્વરીય કૃપાનો પહેલો સંકેત એ જ છે. જે લોકોને તમે છોડી શકતા ન હતા, ભગવાન તેમને પોતે તમારાથી દૂર કરે. જે વસ્તુઓ તમને પકડીને બેઠા હતા, ભગવાન તેમને તમારા હાથમાંથી કાઢી લે છે. જે રસ્તાઓ પર તમે ચાલી રહ્યા હતા, ભગવાન તેને બંધ કરે, જેથી તમે ત્યાં પહોંચી શકો જ્યાં તમારે જવું જોઈએ. જેથી તમારી ઉર્જા એ લોકો સુધી ના જાય જે તેના લાયક નથી, જેથી તમારો પ્રકાશ એ ચહેરા ઉપર ના પડે જે તમને અંધકાર આપવા માંગે. ભગવાન ક્યારેય ખોટા નથી હોતા. તેમની દરેક હરકતમાં તમારું ભલું છુપાયેલું હોય.
જો તમારા જીવનમાં પણ લોકો તૂટીને જઈ રહ્યા છે, સંબંધો ખતમ થઈ રહ્યા હોય, વર્ષો જૂની ઓળખાણ અચાનક બદલાઈ જાય, ડરશો નહીં. તમારા અંતનો તમારી નવી શરૂઆતનો સંકેત છે. ઈશ્વર તમને એકલા નથી છોડતા. તે ફક્ત તમારી ભીડ બદલે છે. તમારા લોકો બદલે, તમારું વાતાવરણ બદલે અને તમારી દિશા બદલે છે. કારણ કે હવે તમારે ઊંચે ઉઠવું છે. તમારે હવે ત્યાં પહોંચવું છે જ્યાં દરેક વ્યક્તિ નથી પહોંચતા, અને ત્યાં પહોંચવા માટે હલકા થવું પડે. સંબંધોથી પણ, વસ્તુઓથી પણ અને ખોટી આદતોથી પણ. એ જ પહેલો સંકેત છે. જો તમારા જીવનમાંથી કંઈક દૂર થઈ રહ્યું છે, તૂટી રહ્યું હોય, ખતમ થઈ રહ્યું હોય, તો સમજો કે ઈશ્વરીય તમારી પાસે આવી ગયા. બીજો સંકેત થોડો વધુ ઊંડો હોય. આ સંકેત બહારની દુનિયામાં નહીં, પણ તમારી અંદરની હોય. જ્યારે ઈશ્વરીય કૃપા ખરેખર તમારા જીવનમાં ઉતરવા લાગે, ત્યારે સૌથી પહેલાં ભગવાન તમારી અંદરનો અવાજ વધારે મજબૂત કરી નાખે છે. અચાનક તમને એવું લાગવા લાગે છે કે તમારું મન તમને પહેલાં કરતાં વધુ સ્પષ્ટ સમજવા લાગ્યું છે. જે વાતો તમે પહેલાં અવગણી દેતા હતા, તે જ વાતો હવે તમને અંદરથી પરેશાન કરવા લાગે છે. અને જે વસ્તુઓ પહેલાં તમને ખૂબ સારી લાગતી, હવે તેની અસર ઓછી થવા લાગી. એ જ તે પળ છે જ્યાં તમારી મારી અંતઃપ્રેરણા, તમારી ઇનર વોઇસ જાગવા લાગે. લોકો તેને ઘણા નામ આપે. કોઈએ મનનો અવાજ લાગે, કોઈને દિલનો અવાજ, કોઈને પોતાની અંદરનો ગુરુ, અને પરમાત્માનો અવાજ. એ જ અવાજ ઈશ્વરનો પહેલો સંદેશ હોય. જ્યારે ભગવાન કોઈ વ્યક્તિનું માર્ગદર્શન પોતે શરૂ કરે, ત્યારે તે પહેલાં તેનું દિલ સાફ કરે, પછી તેનો અવાજ તેનો માર્ગદર્શક બનાવી દે. આ અવાજમાં ખૂબ જ ઊંડાણ હોય. આ અવાજ તમને ધોખો નથી આપતો, જૂઠ નથી બોલતો, બહેકાવી નથી શકતો, કારણ કે અવાજ ઈશ્વરની દિશામાંથી નીકળે. પણ શરૂઆતમાં અવાજ સાંભળવો સરળ નથી હોતો, કારણ કે આપણા જીવનમાં ઘણા બધા અવાજ છે. દુનિયાનો અવાજ, સંબંધનો અવાજ, અપેક્ષાઓનો અવાજ, તુલનાનો અવાજ, અહંકાર, ડર અને સૌથી મોટો બીજાના મતનો અવાજ. આ બધા જ વચ્ચે પોતાનો જ અવાજ સાંભળવો લગભગ અશક્ય લાગે. પણ જ્યારે ઈશ્વરીય કૃપા આવે, ત્યારે ધીમે ધીમે આ અવાજ ઓછા થવા લાગે. તમે પહેલાં જેવું બોલવું, પહેલાં જેવું હસવું, રડવું, જીવવું બંધ કરી દો છો. તમારી અંદર એક ઊંડી શાંતિ ઉતરવા લાગે, અને અહીંથી જ તમારી દિશા બદલાય. બીજો સંકેત એ છે કે તમારી અંતઃપ્રેરણા, તમારું ઇન્ટેન્શન ખૂબ જ તેજ થઈ જાય. તમને નાની નાની વાતોમાં પણ સત્ય દેખાવા લાગે. તમે પહેલાં કોઈ પર વિશ્વાસ કરી લેતા, અચાનક તમારી આત્મા કહે કે આનાથી દૂરી રાખો, અને તમને ખબર પડે કે તમારી આત્મા સાચી હતી. પહેલાં કોઈ પણ કામમાં કૂદી પડતા, હવે તમારું દિલ કહે કે આ કામ મારા માટે ઠીક નથી. પછી સત્ય સામે આવે. તમે પહેલાં તમારા દુઃખથી ભાગતા, હવે તમને તમારા દુઃખ પાછળ છુપાયેલો પાઠ દેખાવા લાગે. તમે પહેલાં લોકોના શબ્દ પર વિશ્વાસ કરતા, હવે તમને તેમના ઈરાદા દેખાવા લાગે. આ પરિવર્તન અચાનક નથી થતું, ભગવાનની કરુણાનું પરિણામ છે. તેમણે તમારા મગજનો સ્તરો સાફ કરી દીધો. તમારું દિલ મીઠું થઈ ગયું, તમારું મન સ્થિર થઈ ગયું, તમારી દ્રષ્ટિ ઊંડી થઈ ગઈ. તમે જોઈ શકો છો જે પહેલાં યારે નહોતું દેખાતું. બીજો સંકેત ખૂબ જ વ્યક્તિગત હોય. એ તમને ચૂપ રહેવા મજબૂર કરે. ઓછું બોલશો, વધુ અનુભવ કરો. તમે ઓછું દલીલ કરો, વધુ સમજો. તમે ઓછી પ્રતિક્રિયા આપશો, વધુ નિરીક્ષણ કરશો. હવે તમે કોઈ વ્યક્તિના ચહેરા કરતાં તેની ઊર્જા વાંચવા લાગશો. તેના શબ્દ કરતાં એના ઈરાદા સમજવા લાગો. આ ગુણ દરેક પાસે નથી હોતો. એ ઈશ્વરીય કૃપા જ મળે. ઘણીવાર તમે અનુભવ કરશો કે તમે પહેલાં જેવી ખોટી ભૂલો ફરીથી નથી કરી શકતા. તમારી અંદરની વ્યવસ્થા તમને પોતે રોકે. અંદરથી કોઈ કહી રહ્યું હોય કે રોકાઈ જા, આ રસ્તો સાચો નથી, આ વ્યક્તિ ઠીક નથી, આ વાત ના બોલ, આ પગલું ના ભર. અને જ્યારે તમે આ અવાજને માની લો, ત્યારે પછી સમજાય કે જોખમ ટળી ગયું, બચી ગયા, તમારી સુરક્ષા થઈ ગઈ. જ્યારે ઈશ્વર તમારું માર્ગદર્શન સાંભળી લે, ત્યારે દુનિયા પણ તમને મૂર્ખ સમજી શકે છે, કારણ કે અચાનક શાંત થઈ ગયા હો. કોઈની નકલી ડ્રામેબાજીમાં નથી આવતા, રમકડાની જેમ વપરાતા નથી, પહેલા જેવા નિર્દોષ નથી દેખાતા. તમને ખબર નથી કે તમારી ચૂપી કઈ વસ્તુને જન્મ આપી રહી છે. તમારી અંદરનું જ્ઞાન મજબૂત થઈ ગયું. તમારી આત્મા હવે ઈશ્વરીય પ્રકાશ સાથે જોડાઈ ગઈ. હવે દુનિયાનો અવાજ નહીં, પણ ઈશ્વરનો અવાજ સાંભળો છો. ઘણીવાર લોકો તમને પૂછે છે કે તમે આટલા બદલાઈ કેમ ગયા, પહેલા જેવા કેમ નથી રહ્યા, આટલા શાંત કેમ છો?
અને તમે મુસ્કુરાઈ લેશો, કારણ કે આ અવાજ શબ્દોમાં નથી આપી શકાતો. એ અનુભવમાં આપવામાં આવે છે. એ અનુભૂતિમાં સમજાય કે બીજો સંકેત એ કે તમારું દિલ તમારો ગુરુ બની જાય. અવાજો તમે વર્ષોથી અવગણતા, એ જ અવાજો તમારો રસ્તો બની જાય. એ જ અવાજ તમને જોખમમાંથી બચાવે, સાચા લોકો સાથે જોડે, ખોટા લોકોથી દૂર કરે અને મંજિલ તરફ ધકેલે, જ્યાં ભગવાન તમને લઈ જવા માંગે. જો આજકાલ તમારું મન પહેલા કરતાં વધુ સ્પષ્ટ વિચારે છે, જો કોઈ પણ વાત પર અચાનક આત્મા કહે કે આ ખોટું છે કે આ સાચું છે, જો તમારું દિલ તમને એક લોકોથી દૂર કરી રહ્યું હોય જેમને તમે પકડી રાખવા માંગતા હતા, જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં અચાનક અંદરથી શાંતિ અનુભવો, તો સમજો કે ઈશ્વર તમારી અંદર બેસીને તમારું માર્ગદર્શન કરી રહ્યા છે. તમે પહેલા તમારા મનનો અવાજ દબાવી દેતા, પણ હવે એ જ અવાજ તમારા જીવનનું સૌથી મોટું કંપાસ બની ગયું. એ બીજો સંકેત કે આ સફર હવે એટલી સરળ નથી રહી, કારણ કે હવે તમે એવા વળાંક પર ઊભા છો જ્યાંથી પાછા ફરવું શક્ય નથી. જે લોકો તમને હલકા ગણતા, એ હવે તમારી આંખોમાં ઉઠતી આગ જોઈને ધ્રુજે. અને આ આગ કોઈ ગુસ્સો નથી, એ દબાયેલા વર્ષોનું સત્ય, એ ઝેર છે જે તમે મુસ્કુરાતા પી ગયા, ફક્ત એટલા માટે કે સંબંધ બચી જાય, વાતાવરણ ખરાબ ન થાય, કોઈ નારાજ ન થાય. પણ હવે તમે સમજી ગયા છો કે ચૂપ રહેવાથી ફક્ત પોતાનું જ નુકસાન થાય. હવે આવીએ છીએ કે એ ભાગ પર જ્યાં ઈશ્વરીય કૃપાનો ત્રીજો અને સૌથી ખતરનાક સંકેત દેખાય છે. આ સંકેત એટલો બધો શક્તિશાળી હોય છે કે માણસના આખા જીવનની દિશા જ બદલી નાખે છે. અને સૌથી મોટી વાત એ કે આ સંકેત બહાર નથી, કોઈ વ્યક્તિના કારણે નથી, કોઈ ઘટનાના કારણે નથી, પણ આ સંકેત સીધો તમારી આત્મામાં ચેલે છે. ત્રીજો સંકેત છે કે તમારી અંદર અચાનક એક અજાણી શક્તિનું જાગવું, એવો આત્મવિશ્વાસ, એવી હિંમત, એવી સ્થિરતા જેની તમને પહેલા પોતાને પણ આશા નહોતી. આ શક્તિ અવાજ નથી કરતી, ચીસો નથી પાડતી, દેખાતી નથી, બસ ચૂપચાપ તમારી અંદર બેસી જાય અને તમને બદલવા લાગે. તમારી અંદર એક નવો માણસ જન્મ લે. એ માણસ જે પહેલા કરતા ક્યારેય ન હતો. માણસ જે કોઈથી ડરતો નથી. એ માણસ જે હવે કોઈની ચાલમાં નથી ફસાતો. એ માણસ હવે કોઈની મીઠી વાતથી પ્રભાવિત નથી થતો, કે એ માણસ હવે કોઈની ગંદી વાતથી તૂટતો નથી. આ શક્તિ ભગવાન સીધી તમારા દિલમાં ઉતારે, કારણ કે હવે તે તમને એવા મુકામ પર લઈ જવાના છે જ્યાં નબળા દિલવાળા નથી પહોંચી શકતા. ત્રીજો સંકેત એટલો ઊંડો હોય કે તમે પોતાની સાથે પણ કહેવા લાગો કે હું પહેલા એવો ન હતો. મારી અંદર શું બદલાઈ રહ્યું છે? પહેલા તમે દરેક વાત વિચારતા હતા, હવે તમે નિર્ણય લીધો. કે પહેલા તમે દરેક વાત દિલ પર લેતા, હવે તમે દરેક વાત સમજો. પહેલા તમે દરેકને મહત્વ આપતા, હવે તમે પસંદગી કરો છો. કોને જવાબ આપવો, કોને અવગણવો, કોને પોતાના જીવનમાંથી કાઢી નાખવો. અને આ બદલાવ ફક્ત અનુભવથી નથી આવતો, એક દેવી શક્તિથી આવે છે. જ્યારે વ્યક્તિને પોતાના હેતુનો આભાસ થઈ જાય, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને રોકી નથી શકતી. અને એ જ તમારી સાથે થઈ રહ્યું હતું. હવે જાણો કે તમને શું જોઈએ, શું નહીં. હવે જાણો છો કે કોને પાસે રાખવો, કોને દૂર કરવો, કોની મુસ્કાનમાં સત્ય છે અને કોની ચાલમાં. પહેલા તમને પોતાને સમજવામાં વ્યસ્ત હતા, હવે તમે બીજાને સમજવામાં નિષ્ણાત થઈ ગયા છો. પહેલા તમે તમારી લાગણીઓ સાથે લડતા, તમારી લાગણીઓ તમારી શક્તિ બની ગઈ. આ ત્રીજો સંકેત તમને કહી રહ્યો છે કે હવે ઉઠો, હવે પોતાની જગ્યા બનાવો, પોતાની સીમા નક્કી કરો, પોતાના દુશ્મનને તેની ઓકાત બતાવો. હવે પોતાના જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ આ સંકેત આવ્યા પછી તમે જોશો કે તમે પહેલા જેવા વિખરાતા નથી. કોઈ તમને ચૂભતું વાતોથી હલાવી નથી શકતું, તમારા આત્મસન્માન સાથે રમતું નથી, કોઈ તમારા મગજમાં ઝેર નથી નાખતું, કોઈ તમને ગિલ્ટ આપીને મેન્યુપ્યુલેટ નથી કરી શકતું, કારણ કે ભગવાન તમને એ નજર આપી દીધી કે જે દેખાવ, ચાલ, ધોખો, ઈર્ષા, મેન્યુપ્યુલેશન બધું ઓળખી છે. હવે એ જ બની ગયા છો જે દુશ્મનો માટે ખતરનાક અને પોતાના માટે જરૂરી હોય. શાંત, સમજદાર, સંયમી અને રણનીતિક. હવે તમે કોઈ પર બૂમ પાડતા નથી, તમને જરૂર નથી પડતી. તમારી ચૂપી જ તેમના માટે સૌથી મોટો ડર બની ગઈ. પહેલા તમને લાગતું કે તમે એકલા છો, હવે તમને ખબર છે કે તમારી સાથે ભગવાન ઊભા છે. પહેલા તમને લાગતું હતું કે તમે તૂટી રહ્યા છો, હવે તમને સમજાય કે તમે બદલાઈ રહ્યા હતા. પહેલા તમને લાગતું હતું કે દુનિયા તમને છોડી રહી છે, હવે તમને સમજાઈ ગયું છે
કે ભગવાન તમને નવા લોકો માટે જગ્યા બનાવી રહ્યા હતા. ત્રીજો સંકેત એ જ છે જે તમારી અંદર શક્તિનો જન્મ, એ શક્તિ જે રસ્તો પોતે બનાવે, એ શક્તિ જે દુશ્મનને તેની જ ચાલમાં ફસાવે, એ શક્તિ જે તમને ત્યાં લઈ જશે જ્યાં પહોંચવા માટે લોકો આખું જીવન તરસે. હવે પહેલાવાળા માણસ નથી રહ્યા. હવે તમને રોકાવું કોઈના વશમાં નથી. હવે જે ઈચ્છે એ કહી લે, વિચારી લે, કરી લે. તમારી દિશા તમારા હાથમાં છે. તમારી ચુપટી તમારી તલવાર છે. તમારી સમજ તમારી ઢાલ અને તમારી ઊર્જા હવે ઈશ્વરીય છે. તમારો ઉત્થાન હવે શરૂ થઈ ચૂક્યો છે. ચોથો સંકેત સૌથી ખતરનાક છે પણ સૌથી પવિત્ર પણ, કારણ કે જ્યારે ઈશ્વર તમારા પર પોતાની કૃપા વરસાવવાના હોય ત્યારે તમારા જીવનમાંથી એવા લોકો, એવી જગ્યાઓ અને એવી આદતો હટાવવા લાગે જેને સૌથી તમે પોતે ચોટેલા હોય. આ હટાવવું કેટલીક વાર અચાનક હોય, કેટલીક વાર દર્દ આપીને અને કેટલીક વાર વગર ચેતવણીએ, પણ એ જ સંકેતો સાચો હોય. હવે તમારી તકદીર બદલવાની છે. જ્યારે ભગવાન કોઈને ઊંચું ઉઠાવવા માંગે ત્યારે સૌથી પહેલાં એ તેની આસપાસની ભીડ ઓછી કરે. તમે પોતે અનુભવ્યું હશે કે અચાનક કેટલાક લોકો તમારાથી દૂર થઈ ગયા, કેટલીક વાતો તમારા દિલમાંથી ઉતરવા લાગી, કેટલાક સંબંધો જે તમને બાંધીને રાખ્યા હતા એ એક ઝટકે તૂટી ગયા અને તમે વિચારમાં પડી ગયા કે આવું શા માટે. એ જ તો સંકેત હતો કે ભગવાન હવે તમને ઉપર લઈ જવાના છે. તમને બધાને સાથે નથી લઈ શકતા. ઈશ્વરનો ચોથો સંકેત એ કે તમારા જીવનમાંથી જૂના દોરા કાપવા લાગે. દોરા જે તમને પાછા ખેંચતા હતા, એ લોકો જે તમને નાના બતાવવા હતા, એ જગ્યા જે તમારી ઊર્જા ચૂસી લેતી, એ આદતો જે તમને નીચે ગિરાવતી. તમને લાગે કે એ નુકસાન છે, પણ એ જ તો તમારી નવી શરૂઆતનું પહેલું પગલું છે. કારણ કે જ્યાં સુધી જૂના પાંદડા ન ખરે ત્યાં સુધી વૃક્ષ પર નવા પાંદડા નથી ઉગતા. જ્યાં સુધી ખોટા લોકો ન હટે ત્યાં સુધી સાચા લોકોની એન્ટ્રી નથી થતી, અને જ્યાં સુધી ખોટા કામ ન છૂટે ત્યાં સુધી સાચી દિશા નથી મળતી. તમે જોયું હશે કે કેટલીક વાર અચાનક મન ઉદાસ થઈ જાય. એ જગ્યાએ તમે રોજ જતા હતા હવે ભારે લાગવા લાગે. જે કામમાં તમે પહેલાં ખુશ હતા હવે બોજ જેવું લાગે. જે લોકો સાથે તમે રોજ હસતા હવે તેમની વાતોમાં એ જ અપનાવતા નથી લાગતું. એ સંયોગ નથી, ઈશ્વરની યોજના છે. તે તમને સંકેત આપી રહ્યું છે કે હવે તમારે અહીં નથી રહેવું, તમારે ક્યાંક બીજે આગળ વધવું છે. અને સૌથી મોટો સંકેત ત્યારે થાય કે જ્યારે ભગવાન તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરે કે જેને તમે પકડી રાખવા માંગતા હતા. તમે રડો, તૂટો, વિચારો આવું શા માટે થયું, પણ પછી સમજાય કે જો એ લોકો રહેત તો કદાચ તમે ક્યારેય એ જગ્યા સુધી ન પહોંચી શકત. ઈશ્વર તમને લઈ જવા માંગતા હતા. ઘણા દરવાજા બંધ થાય જેથી એક મોટો દરવાજો ખુલી શકે, પણ માણસ બંધ દરવાજે જ રડતો રહે અને એ જ તેની સફર ધીમી કરી દે છે. ઓમ નમઃ શિવાય મિત્રો. તો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.